વંથલી તાલુકાના આહિર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાની ધરપકડ મામલે આવેદનપત્ર અપાયું છે। હીરાભાઈ જોટવાને ન્યાય નહીં મળે તો વંથલી તાલુકાના આહિર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વંથલી તાલુકામાં આહિર સમાજના આગેવાન અને કાર્યકર્તા હીરાભાઈ જોટવા અને તેના પુત્રની મનરેગાના કામોમાં ભરૂચ પોલીસે ધરપકડ કરતા ઉગ્ર પડઘા પડ્યા છે। વંથલી તાલુકા આહિર સમાજ દ્વારા મામલતદાર એસડીએમ મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખોરાસ આહિર ગામનો માજી સરપંચ હીરાભાઈ જોટવા ઉપર જે જોહુકમી કરી છે ભાજપ સરકારે, કોઈ પણ જાતના જાણ વગર એની ધરપકડ કરી છે અને તાનાશાહી કરી અને એને જેલ ભેગા કરી દીધા છે। અમારો એના સામે સખત વિરોધ છે। અમે આહિર સંગઠન આજે નિષ્પક્ષીય આંદોલન કરવા તૈયાર થયા છે। મામલતદારશ્રીને, પ્રાંત અધિકારી વંથલીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમે આમાં જો સરકાર યોગ્ય પગલાં નહીં લે, અધિકારીઓ યોગ્ય પગલાં નહીં લે તો અમે હીરાભાઈની તરફેણમાં આથી જલદ આંદોલન કરવા જરૂર નિશ્ચય છે। આજે અમારી માંગ છે હીરાભાઈની તપાસ કરે, કાનૂની રીતે વાંધો નથી, કાયદેસર કામ કરશે, પણ એની ઉપર જે તાનાશાહી લાદી દીધી છે ને એના સામે અમને ખાસ વિરોધ છે અમારો। વંથલી અને તાલુકાના આગેવાનો કાર્યકરો ન્યાય અપાવવાની માંગ સાથે ખોટી ફરિયાદ પાછી ખેંચો સૂત્રોચ્ચાર સાથે રેલી રૂપે વંથલી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। તેમનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માટે આક્ષેપ કર્યો હતો। આ બનાવની તપાસ કરવા અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને સંમેલન બોલાવીને કાર્યક્રમ રાખવામાં આવશે તેવી આગેવાનોએ માંગ કરી છે। તાલુકાના અમારા આહિર સમાજને જે હીરાભાઈ જોટવાને જે અન્યાય કર્યો છે અને રાજ્યની સરકાર આવી, ભાઈ પોલીસ આવી અને કોઈ પણ એને જાણ કર્યા વગર અહીંથી ઉપાડી ગયા અને કોઈ પણ એને તક મળવા દીધી નથી। એ હું કહેવા માગતા કોઈ સાંભળ્યું નથી અને ન્યા જઈ અને એની એફઆઈઆર કરીને એને આજે જે જેલમાં ઘાલી દીધા હીરાભાઈને, એ તો જે કંઈ હશે એ કોર્ટની કાર્યવાહી છે। પણ આજે અમારી માંગ એવું છે કે જે હીરાભાઈ માથે અન્યાય છે એમાં દરેક અમે આહિર સમાજનો અમારો વિરોધ છે અને આથી હજી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું ને હજી જો આથી થાય તો અમે જલદ આંદોલન કરવા તૈયાર છીએ। આહિરના અમે વંથલી મામલતદાર સાહેબને પ્રાંતના 2 ઠેકાણે આવેદનપત્ર આપ્યું અને હજી જરૂર પડશે તો કલેક્ટર આથી જલદ આંદોલન કરવા અમે તૈયારી છે।